ગાયનું ગોબર છે, ત્રાજુ ગોબર છે. ઘર ઘરાવ ગાય હોય, ગીર ગાયનું, દેશી ગાયનું ગોબર લઈ આવ્યો છો, તો આનીથી ગોબર સ્નાન કરવાનું છે. આના ફાયદા વિશેનું પછી હું તમને કહેવાનો છું. પહેલાં તમને બતાવું આ ગાયનું ગોબર. આના બહુ મહત્વ હોય ગોબર સ્નાનનું. વાતું નહીં કરવાની, સીધું લાઈવ જ તમને બતાવી દઉં છું કે ગોબરનો ફાયદો શું છે. હું પોતે જ કરીને તમને બતાવું છું. બસ નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા બધાને જય ગૌ માતા. આ ગોપાષ્ટમી નિમિત્તે મેં જે ગાયના ગોબરનું સ્નાન કર્યું હતું, તો એ વિશે હું તમને વાત કરું છું. તો ગાયના ગોબરના સ્નાન કરવાથી કેટલા પણ ફાયદા થાય છે. સરક સંહિતાની અંદર લખેલું છે મિત્રો, આ પુસ્તકની અંદર, કે ગાયના ગોબરના સ્નાન કરવાથી ગાંડા હોય ને એ ડાયા થઈ જાય. એટલો બધો ગાયના ગોબરનો પ્રભાવ છે. એટલે જેમ બને એમ ગાયનું દૂધ, દહીં, ઘી ખાવાનો વધુ આગ્રહ રાખવાનો. આવી બધી વસ્તુ તો દહીં, દૂધ, ઘી તો અમૃત જ ગણાય, તો એનો વધુ આગ્રહ રાખવાનો. ગોપાષ્ટમી નિમિત્તે બધાને મારા જય ગૌ માતા.